રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે। 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી શકે છે ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી છે। સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના તમામ સ્થળો પર ભારે વરસાદ થઈ શકે છે। તો આ તરફ મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જામનગર અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે। જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે। દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ થઈ શકે છે ભારે વરસાદ। સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે છે। આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। કચ્છની જો વાત કરીએ, અત્યાર સુધી અહીં સરેરાશ 13.84% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં 10.63% જેટલો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 8.82% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। તો મધ્ય ગુજરાતની અંદર સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 6.49% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 3.94% જેટલો વરસાદ થયો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં થયો છે। કચ્છની જો વાત કરીએ, કચ્છમાં અત્યાર સુધીમાં 13.84% જેટલો વરસાદ પડી ચૂક્યો છે।